सुनने तो आओ कभी छू कर तुम्हें खिल जाएंगी कर इनको बुलाओ कभी बेकरार है बात करने को कहने दो इनको जरा खामोशियाँ खामोशियाँ तेरी मेरी खामोशियाँ क्या उस गली में कभी तेरा जाना हुआ जहाँ से जमाने को गुजरे जमाना हुआ मेरा समय तो वहीं पे है ठहरा हुआ बताऊं तुम्हें क्या मेरे साथ क्या क्या हुआ खामोशियाँ एक राज है तुम सुनने तो आओ कभी એ ભાઈ કેવું અસલ ગાઉં હું મને મારા પોતા ઉપર ગર્વ થાય છે આ નવરાત્રીમાં ચોય ચોયથી બોલાવશે ને કેટલાય પૈસા દઈ દેશે મને કે તો મફતમાં ગાવા આવું પાછી એ કેવું અસલ ગાઉં છું અરિજીત સિંહ ભેગે ગાઉં ને તોય વાંધો ના આવે આ પરજા ચા સમજે છે નકર તો મને ન કે ભૂતળી આવ ગાવા નકરા પૈસા જ રહ્યા ઉડાડશે કોણ સમજાવે આ પરજાને સમજે તો સમજાવે ને અત્યારની પરજા તો બાઈ કઈ કઈ તો ભેંસ આગળ ભાગવત જેવું છે હવે કઈ ફોન કરે છે રે નકર તો બીજું ગીત ન ગાઉં કેવું અસલ ગાતી તી રહી આ ગોગડી સિવાય કોઈ ન હોય એ હા ગોગડી બોલ એ કાઈ નહીં ગોગડી હું તો જો આ સાફ સફાઈ કરું હો રહી એ મુઈ જો તારા જેમ નવરો હતો કે બેહીન વાતો કરી અમારે તો આખા દીમાં વાર જ ના આવે બેહવાની હા તો તે કેમ ફોન કર્યો તો તારે કોઈ કામ છે ઠીક તો આવ ને તું આવે ને હું તારા ભેગે ઘડીક વારે બેહું એ નહીં એવું બને હા તો ક્યારે આવે છે એ મુઈ તારે ચા કોઈ કામ છે તું તો નવરી બેઠી બેઠી રહી ગીત જ ગાતી જ હોય છે હા બાઈ મારે તો બોરું કામ હોય બેહીન ગીત ગાવાની તો વારે ન હોય એ હા તો આવે ને એટલે એક મમરાની થેલી જાવતી આવજે આપણે બે મસ્ત મજાની ભેળ બનાવી ને ખાશું હોય અને ઈસે ને મમરાની થેલી બાબુલાની દુકાનેથી ન લેતી ઈ તો 35 રૂપિયા લેશે ઓ ઓલો અનુડો છે ને એની દુકાને 30 રૂપિયાની થેલી જડે છે ત્યાંથી જાવતી આવજે હો હા તો તું આવે ને ત્યાં સુધીમાં હું મારું બધું એ કામ કરી લઉં હા તો ભલે હો સીતારામ આજે તો ચકાચક ભેળ ખાવાની હે લે તો ખાટી આંબલી ચડવા મૂકી દઉં એટલે ગોગળી આવે ને ત્યાં સુધીમાં આંબલી તો ચડી જાય વહે ભેળ ને મોડું ન થાય હાલો તો ભૂતળી બેન બેઠા બેઠા રહ્યા ગીત ગાતા તા હવે કરો કામ ऐसे जरूरी हो मुझको तुम जैसे हवाएं सांसों को ऐसे तलाशूं मैं तुझको जैसे कि पैर जमीनों को हंसना या रोना हो मुझे पागल सा ढूंढूं मैं तुझे कल मुझसे मोहब्बत हो ना हो कल मुझे कोई इजाजत हो ना हो टूटे दिल के टुकड़े लेकर तेरे दर पर ही रह जाऊंगा मैं फिर भी तुमको चाहूंगा मैं फिर भी तुमको चाहूंगा इस चाहत में मर जाऊंगा मैं फिर भी तुमको चाहूंगा એ બાઈ આ ખાટી આંબલીમાં જીવડા તો નથી પડ્યા ને નકો હીરો પડી હોય બીજું શું હોય નકો હીરાની ચા હાડકો હોય હાલે કા થોડા ડુંગળી ને ટમેટા ને કાપવું પડશે ને લે કાપી રાખો કા એ બાઈ કેટલા ડુંગળી ને લહણ ન ખાય બાઈ હું તો રહીએ ન હકો મો ભલે ગંધાય બાકી ખાવા જોઈએ હો બ્રશ તો મહિને એક વાર કરી કે બે વાર કરી પણ રોજ એક ડુંગળીનો ગોઠિયો તો ખાવો જ પડે કેવું અસલ પોચું પોચું ગાડલા જેવું છે આ ગોગડી મમરાની થેલી મૂકી પડી કે કોણ જાણે શું થયું હજી પોગી જ નહીં રામ નામ બોલો બોલ્યાથી બેડો પાર છે રામા રામા રટતે રટતે બીતી રે યુ મારિયા એ મુઈ ગોગડી આવી ગઈ ઓએ ભૂતળી હું તો આવી ગઈ ઠીક તો પછી મમરાની થેલી ચા એ ભૂતળીઓ લાનુડાની દુકાને બંધ હતી ને તો મમરા મળ્યા જ નહીં એ ગોગડી તે તો હદ કરી હો કાંવરી મમરાની થેલી ના મળી તો હું શું કરું એમાં ઓલી 35 વાળી તો હતી પણ તે ના પાડી હતી તો હું 30 વાળી ગોતવા ગઈ જડી જ નહીં એ બાઈ ગોગડી મેં તો છે ને ચટણી બનાવી રાખી ડુંગળી મોળી રાખી ટમેટા મોળ્યા આ બધું હવે હું ચા નાખીશ ભૂતળી છે ને આ શિયાળામાં કોક ને કોક નવું બનાવીને ખાવાની મજા આવે ને એટલે તું આજ હાજે પકવાડા બનાવી નાખજે એટલે ચટણી કામ આવી જશે તો પછી ડુંગળી ને ટમેટા ને બધું ડુંગળી તો તું રોજ એક ગાંઠિયો ખાઈ જ જતી હઈશ તો એક ગાંઠિયો તું ખાઈ જાજે અને ટમેટા તો લુખા ખાજે એટલે લોહી ચડે ને જો તો કઈ હાડકારી થઈ ગઈ છું ઠીક હવે તો ઈ જ થાય ને મને ચા ખબર હતી કે નહીં મળે નકર તો વેલો ફોન કરીને ન કહી દઉં ના ના ગોગડી વાંધો નહીં આટલું બધું કહી લીધું પછી કે વાંધો નહીં હવે શું એ ગોગડી તો ઓલી એ રિશ્તા વાળી સીરિયલ જુએ છે એ મુઈ ઈ સિરિયલ
5 વર્ષ થયા ઈની હાલી આવે બોલ. ઈનું ઈ આવે. કોણ જોવે આવી સિરિયલ? એ મુઈ ગોગડી કઈ જેવી તેવી નથી કઈ સિરિયલ બીજા નંબર ઉપર આવે છે. તોય આવે તો ઈનું ઈ હે ને. બાકી ઈ કે એમાં અક્ષુ એ રૂપારી હતી અત્યારે ભીરા હે એ કેવી મસ્ત હે નહીં? હવે કેવી રૂપારી નહીં મને તો વડી ગમે બોલ. એ મુઈ ભૂતળી આપણે ઈનાથી એ રૂપારા હે. ઈ તો મલક બધાનો મેકઅપ નાખે ને તેરે એવો રૂપારા થયા. આપણે તો એમને મે રૂપારા જો ને મુઈ. તારી વાત તો સાચી છે હો ગોગડી. એ મુઈ ભૂતળી એ રિશ્તામાં મનીષ આવે છે તે ખબર હે? ઓલા બડે પાપા હે ને ઈ તો 3 પેઢી થયા ગઈ ઢોધ નથી થયો બોલ. એવડો ને એવડો રહેશે જાણે ભગવાનનું કાક વરદાન મળ્યું હોય એને તો. તેરે અને સિરિયલ ને તો છેડો જ નહીં. આપણે પિક્ચર જોઈ તો 2 કલાક કે 3 કલાકમાં પૂરું તો થાય. આ તો પૂરું જ ન થાય બોલ. ચીકણું ચીકણું તે બાઈ કઈ ચીકણું ને. એ મુઈ સિરિયલ હું આવી જ હોય લેપર્યું. એ ભૂતળી તને ખબર છે હમણાં એક નવી સિરિયલ આવી હે ઈ મસ્ત હે હો. કઈ આવી? દિલ કો તુમસે પ્યાર હુઆ ઈ વાળી સિરિયલ તે જોઈ હે? એ એમાં બે જુડવા છોકરીઓ આવે છે. હુએ એ આવે હે. પછી દીપિકા ને ચિરાગ ને. હુએ હાઈ સિરિયલ ભૂતળી બહુ મસ્ત આવે નહીં? હું એ બેબી ક્યાં જોઉં છું એલી. એ મુઈ અને સિરિયલમાં તો તું જુએ ને તો એ ઝઘડતા જ હોય. એક હારી તો એના ભેગે એક ખરાબ હોય જ. તેરે ગોગડી અને એને તો કઈ કામ જ નહીં બોલ. કોઈ દી કામ કરતા નજર જ ના આવે. તેરે ફરવા જાય શોપિંગ કરવા જાય ઈ બધુંય દેખાય પણ કામ કરતા કોઈ દી ન દેખાય. મેં તો આજ દી સુધી એને ઠામડા ધોતા નથી જોયા. એ મુઈ નાસ્તામાં હોય આખું ડાઇનિંગ ટેબલ ભર્યું હોય કે પણ બનાવે ક્યારે છે ઈ તો દેખાડો. 5 દી થી ઈનું હલાવતા હશે કા? કોણ જાણે? ઈ જાણે ને એનું કામ જાણે ને ભગવાન જાણે. આપણે શું? તેરે મુઈ આપણે શું? એ બાઈ ગોગડી અને ઈ રોય ને તો એને તો બોલ સેડાઈ ના આવે ને આપણે રોઈ તો આપણે તો સેડા નાક ભરાઈ જાય. તેરે મારે એમ જોયો હું રોઉં ને તો મારું આખું નાક ભરાઈ જાય. તો એને નહીં આવતા હોય એલી. એ ભૂતળી એને છે ને કપડા લાંબો લાંબો પહેરેલો હોય ને તો એમાં લૂહી નાખે ઈ. સિરિયલ વાળા કરતો આપણે ચોખ્ખો કામ આપણે તો રૂમાલ રાખી. તેરે આ બધું તો નહોતાનું છે. અને મુઈ આખો દી જટિયા ખોલ જ હોય બોલ. ઈ તો ઠીક ગોગડી કે આખો દી જટિયા ખુલા જ હોય પણ હુએ ને તેરે મેકઅપ જ હોય. તેરે બોરો નવરા છે. એ મુઈ એને ક્યાં કોઈ કામ ધંધો છે તે મેકઅપ જ કરે. અને આપણે તો અહીંયા શિયાળામાં ગટ્ટા તેડી જતા હોય. તેરે મુઈ એ મુઈ ભૂતળી આપણે કોણ ઉપાદી કરે? પોતાનો ઉપાદીનો ઠેલો પોતે રાખીને બેહે. આપણે શું? તેરે ઈ જાણે ને એનું કામ જાણે ને ભગવાન જાણે. આપણે તો હું ને મારો રામ બીજું કોઈ નહીં. રામા રામા રેટતે બીતી રે યુ મારિયા. રામ બોલો શ્યામ બોલો કૃષ્ણ બોલો સૌ સત્સંગની ગંગા માં નાઈ લ્યો હઉ. રામ બોલો શ્યામ બોલો કૃષ્ણ બોલો સૌ સત્સંગની ગંગા માં નાઈ લ્યો હઉ.